સુરતમાં નવી બનેલી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24 કલાકમાં જ સીલ થઈ છે। આ હોસ્પિટલ માટે સંચાલકોએ લેખિત મંજૂરી લીધી નહોતી કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કર્યું નહોતું। 15 દિવસ પહેલા આ હોસ્પિટલની જગ્યાએ એક ખંડેર જેવું થિયેટર હતું। હોસ્પિટલના 3 ડોક્ટરો સામે અગાઉ વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। એટલું જ નહીં, વર્ષ 2022માં એક સંચાલક દારૂ સાથે પણ પકડાયો હતો। આ ડોક્ટરે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી જાણ બહાર જ પોલીસ કમિશનર અને જેસીપી ક્રાઇમના નામ છાપી માર્યા હતા। મારી જાણ મુજબ અત્યાર સુધી કોઈ લેખિતમાં અથવા તો ઓનલાઈન કોઈ એપ્લિકેશન મને આવી નથી। આ બોગસ હોસ્પિટલ કર્મયોગી સોસાયટીમાં શરૂ કરવામાં આવી હતી। હોસ્પિટલના પ્રમુખે કહ્યું કે વર્ષોથી અહીંયા મહાલક્ષ્મી થિયેટર હતું, પણ જ્યારે તે હોસ્પિટલ સંચાલકને મળ્યા તો જાણવા મળ્યું કે તે મને રૂબરૂમાં કીધું કે હું તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તરીકે છું ને હું 30 તારીખે રિટાયર થયો છે, હું પાર્ટનરમાં છું। 15 દિવસમાં હોસ્પિટલ બની ગઈ, રવિવારે ઉદ્ઘાટન થઈ ગયું અને સોમવારે જ સીલ લાગી ગયું। પહેલા જ દિવસે અહીં ફાયર સેફટીના પણ કોઈ ઠેકાણા નહોતા। આખરે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે। સુરતથી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંહનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।